સાબરકાંઠાના ઈડર, વડાલી, હિંમતનગર સહિતના વિસ્તારોની અંદર ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જનજીવનને પ્રભાવિત કરી રહ્યું છે। ત્યારે ઈડર અને હિંમતનગર શહેરની અંદર મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદી માહોલ પણ છવાયો હતો। સાથે જ વિરમગામની અંદર પણ ધોધમાર વરસાદને કારણે ભરવાડી દરવાજા અંદરના વિસ્તારની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। શહેરના મુખ્ય બજારની અંદર આવેલી દુકાનોની અંદર પણ વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને દુકાનો બંધ કરવાની ફરજ પડી। વેપારીઓએ તંત્ર વિરુદ્ધ આક્રોશ પણ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, પરંતુ તંત્ર માત્ર કાગળ પર પ્રિમોન્સૂનની કામગીરી દર્શાવે છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે નાના બાળકો રસ્તા પરના પાણીની અંદર સ્વિમિંગ પુલની જેમ મજા માણતા પણ જોવા મળ્યા। તાપી જિલ્લાના વ્યારા શહેરની અંદર 29 જૂન 2025ના રોજ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે, જેને કારણે શહેરની અંદર તળાવ રોડ, માલીવાડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો। ભારે પવનને કારણે વિઝિબિલિટી ઘટી હતી, જેનાથી રસ્તાઓ પર વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ। વ્યારા ઉપરાંત વાલોડ અને ડોલવણ તાલુકાની અંદર પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જેને કારણે ગ્રામીણ વિસ્તારોની અંદર પણ જનજીવન પ્રભાવિત બન્યું હતું। નવસારીની અંદર વરસાદી માહોલ છવાતાની સાથે જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે। શહેરની અંદર ડેપો, જૂના થાણા, સર્કિટ હાઉસ, તીખરા સહિતના અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા અને પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદથી ખેડૂતોને અંદર ઊભા પાકને ફાયદો થવાની શક્યતાઓ પણ વર્તાઈ। અમદાવાદના વેજલપુરની અંદર સોનલ સિનેમા રોડ પર વરસાદ બાદ પાણી ભરાતાની સાથે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ વિસ્તારની અંદર વર્ષો જૂની ડ્રેનેજની સમસ્યા ફરી ઉજાગર થઈ છે। આ સ્થિતિને કારણે સ્થાનિક રહીશોનું જનજીવન પણ પ્રભાવિત થયું છે। સ્થાનિકોએ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સત્તાધીશો પાસે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી।